નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આજે આપણે માનવ મનોવિજ્ઞાન અને આત્મિક શક્તિની એક એવી ઊંડી સફર પર જવાના છીએ ને જે ખરેખર અદ્ભુત છે. આપણી સામે છે એપ્રિલ 1970ના હિન્દી અખંડ જ્યોતિ સાહિત્યનો એક અત્યંત પ્રભાવશાળી સારાંશ. આ કોઈ સામાન્ય પુસ્તકીય જ્ઞાન નથી હો. યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું આ સાહિત્ય ખરા અર્થમાં માનવ ચેતના, વિજ્ઞાન અને અધ્યાત્મનું એક પાવરહાઉસ છે. આપણે આજે એ જોઈશું કે આ દાયકાઓ જૂનું જ્ઞાન આજના આપણા આધુનિક અને તણાવભર્યા સમયમાં પણ મનોવૈજ્ઞાનિક સ્થિરતા માટે કેટલું જબરદસ્ત કામ કરી શકે છે. તો તૈયાર છો? તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા શું છે. આપણે મુખ્ય 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, દિવ્ય પ્રેમ અને દર્શન. બીજું, સૂક્ષ્મનું વિજ્ઞાન. ત્રીજું, આત્મિક પ્રગતિ માટે નૈતિકતા. ચોથું, નિષ્કામ કર્મની શક્તિ. અને છેલ્લે, અખંડ જ્યોતિનો સંપૂર્ણ સારાંશ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. તો આપણો પહેલો અને સૌથી પાયાનો વિષય છે દિવ્ય પ્રેમ અને દર્શન, જેને આપણે આત્માનો પાયો પણ કહી શકીએ. આની લેખકે 3 બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આપ્યા છે. પહેલું છે જીવનનો અભિપ્રાય દિવ્ય પ્રેમ. એનો સીધો અર્થ એ છે કે શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ જ આ જીવનનો અસલી અર્થ છે. બીજું છે દર્શનની પ્યાસ. માણસનું મન હંમેશા સત્ય શોધવા મથતું હોય છે, બરાબર ને? અને આ જિજ્ઞાસાને સંતોષવાનું કામ આ દર્શન કરે છે. પણ સૌથી કમાલની વાત તો એ છે કે ભારતીય દર્શનનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, એટલે કે આ બધું માત્ર હવામાં વાતો નથી કે કોઈ કલ્પનાઓ નથી. પ્રાચીન ભારતીય જ્ઞાન પાછળ એક પરફેક્ટ સાયન્સ છે. આ ત્રણેય બાબતો ભેગી મળીને આપણી સૌથી ઊંડી આધ્યાત્મિક તરસ छिપાવે છે. હવે એક બહુ જ પ્રેક્ટિકલ વાત. અધ્યાત્મનો ભાવનાત્મક આધાર એટલે શું? જુઓ, અધ્યાત્મ ખાલી નિયમો પાળવાનું નામ નથી. તે આપણી સાયકોલોજીકલ રેઝિલિયન્સ એટલે કે આપણી માનસિક મજબૂતીનો સૌથી મોટો આધાર છે. જ્યારે વ્યક્તિ અંદરથી આધ્યાત્મિક રીતે જોડાયેલી અનુભવે ને, ત્યારે જીવનમાં ગમે તેવા મોટા સંકટ આવે એ અંદરથી તૂટતી નથી. એને લડવાની એક ગજબની શક્તિ મળે છે. ચાલો હવે એકદમ રોમાંચક વિષય તરફ આગળ વધીએ. આપણો બીજો વિભાગ છે સૂક્ષ્મનું વિજ્ઞાન, અદૃશ્ય ઊર્જાઓનું રહસ્ય. અહીં લેખકે સૂક્ષ્મ શરીર એટલે કે સટલ બોડીની વાત કરી છે. આપણને જે દેખાય છે એ ભૌતિક શરીર તો છે જ, પણ એની પાછળ એક એવું અદૃશ્ય આણ્વીય માળખું છે જે આપણી ખરી શક્તિઓનું કંટ્રોલ રૂમ છે. લેખમાં આનું બહુ જ સરસ આણ્વીય વિશ્લેષણ છે. આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી ચેતના, આ બધું જ આ સૂક્ષ્મ ઊર્જાઓ ચલાવે છે. એનો સીધો અર્થ એ છે કે આપણી માનવ ક્ષમતાની કોઈ જ સીમા નથી, એ અનંત છે. હવે તમને એમ થશે કે આ અદૃશ્ય ઊર્જાઓ સુધી પહોંચવું કેવી રીતે? તો અહીં 3 અદ્ભુત ટૂલ્સ આપ્યા છે. પહેલું, શબ્દની સામર્થ્ય અને મંત્રનું વિજ્ઞાન. અમુક ચોક્કસ ધ્વનિ તરંગો મનોવૈજ્ઞાનિક સ્તર પર બહુ જ ઊંડી અસર કરે છે. બીજું છે ગંગાજળની મહાન મહિમા. અને ત્રીજું, સંગીત સત્તા. સારું સંગીત અને પવિત્ર જળ પણ આપણા સૂક્ષ્મ શરીરને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે. એટલે કે આ બધું માત્ર ધાર્મિક પ્રતીકો નથી, પણ આપણી ચેતનાને જગાડવાના વૈજ્ઞાનિક સાધનો છે. આ બધું જાણીને એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું આ અદૃશ્ય શક્તિઓ ખરેખર ફીલ કરી શકાય છે? તો ભૂત મોટાઓએ જોયું એ લેખમાં એનો જવાબ છે. ઇતિહાસ સાક્ષી છે કે ઉચ્ચ કક્ષાના ઋષિમુનિઓ અને મહાન વિચારકોએ આ સૂક્ષ્મ દુનિયાનો અનુભવ કર્યો છે. આપણે આપણી ચેતનાનું સ્તર જેટલું ઊંથું લઈ જઈએ ને, એટલું જ આ અદૃશ્ય વિશ્વ આપણી સામે ક્લિયર થતું જાય છે. હવે પાછા આપણી વ્યવહારિક દુનિયામાં આવીએ. આપણો ત્રીજો વિભાગ છે આત્મિક પ્રગતિ માટે નૈતિકતા અને દૈનિક મનોવિજ્ઞાન. જો આપણે અંદરથી પ્રોગ્રેસ કરવો હોય તો શરૂઆત ક્યાંથી કરવી? વૈરાગ્યની પ્રથમ પાઠશાળા આપણને 2 બહુ જ સિમ્પલ પણ પાવરફુલ સ્ટેપ્સ આપે છે. પહેલું છે કથાવૃત્તિ શોધન. મતલબ કે આપણી રોજબરોજની વાતચીત, જે ગપશપ કરવાની આદત છે ને, તેને શુદ્ધ કરવી. નકારાત્મક વાતો કરવાનું બિલકુલ બંધ. અને બીજું છે સદાચારની શક્તિ. સારા વર્તનથી જે ગજબની માનસિક શાંતિ મળે છે ને, એ દુનિયાની કોઈ પ્રોપર્ટીમાંથી નથી મળતી. બસ આ 2 વસ્તુઓ મનને એકદમ ક્લિયર કરી નાખે છે. હવે આ સ્લાઇડ ખરેખર આપણા ડે ટુ ડે લાઈફ માટે એક માસ્ટર ક્લાસ છે. અપમાન વર્સિસ યુક્તિ. ધારો કે કોઈ આપણું અપમાન કરે તો આપણે શું કરીએ? તરત જ ઈગો હર્ટ થાય અને આપણે ગુસ્સામાં રિએક્ટ કરીએ, બરાબર? જે આપણી ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી બતાવે છે. પણ સાચો રસ્તો છે યુક્તિ, એટલે કે એકદમ શાંત રહીને,
આધ્યાત્મિક મેચ્યોરિટી સાથે પરિસ્થિતિને હેન્ડલ કરવી. બસ આ જ આપણી સૌથી મોટી મનોવૈજ્ઞાનિક જીત છે. અહીં આપેલી આ સલાહ તો કોઈ સંજીવની બુટ્ટીથી કમ નથી. ખિન્નતાના પાપ અને સંતાપથી બચો. ઈર્ષ્યા ન કરો, પ્રેરણા ગ્રહણ કરો. આજના સમયમાં ડિપ્રેશન અને ઈર્ષ્યા બે સૌથી મોટી બીમારીઓ છે. આ સાહિત્ય આપણને શીખવે છે કે નિરાશા એ માત્ર કોઈ ફેઝ નથી. એ આપણી આંતરિક તાકાત ખતમ કરી નાખે છે. બીજાની સફળતા જોઈને બળતરા કરવાને બદલે જો એમાંથી ઇન્સ્પિરેશન લઈએ ને તો એ જ સૌથી સ્વસ્થ માનસિકતાની નિશાની છે. ચાલો હવે આગળ વધીએ આપણા ચોથા વિષય પર, જે છે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય, નિષ્કામ કર્મની શક્તિ. નિષ્કામ કર્મયોગ આ માત્ર કોઈ ભારેખમ શબ્દ નથી હો. પરિણામની કોઈ જ આશા રાખ્યા વગર કામ કરવાની જે તાકાત છે ને એ અદ્વિતીય છે. જ્યારે આપણે કોઈ વળતરની અપેક્ષા વગર કામ કરીએ ત્યારે મનમાંથી બે વસ્તુ ગાયબ થઈ જાય છે. એક તો નિષ્ફળ જવાનો ડર અને બીજો સફળતાનો અહંકાર. અને આ જ વસ્તુ વ્યક્તિને અંદરથી એકદમ ફ્રી અને જબરદસ્ત શક્તિશાળી બનાવે છે. તો આ નિષ્કામ કર્મની શરૂઆત થાય ક્યાંથી? બહુ જ ક્લિયર લોજિક છે. પરમાર્થ માટે આત્મોન્નતિ આવશ્યક. એટલે કે જો તમારે દુનિયાનું ભલું કરવું હોય તો પહેલાં પોતાનો સેલ્ફ ગ્રોથ કરવો પડે. ખાલી ઘડો બીજાની તરસ ક્યાંથી છીપાવવાનો? પછી આવે છે આવો આપણે બંને જીવીએનો સિદ્ધાંત, જે સમાજમાં એકતા લાવે છે. અને જ્યારે આ લેવલ પર પહોંચીએ ત્યારે વિના પતવાર સિદ્ધિના દ્વાર. મતલબ કે જીવનની હોડી કોઈપણ જાતના જોર વગર એકદમ સહજતાથી ઈશ્વરીય પ્રવાહમાં પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. હવે આ વાક્ય સાંભળો. એમાં જે એનર્જી છે ને તે ખરેખર કમાલની છે. મારવાની વાત બહુ થઈ ચૂકી, હવે કંઈક જીવાડવાની પણ થાય. લેખકનો આ એકદમ પોઝિટિવ અને લાઈફ ગિવિંગ એટીટ્યૂડ છે. હવે પેલી નિરાશા, વિનાશ કે નેગેટિવ વાતો છોડો. હવે સમય છે સમાજમાં નવજીવન ફૂંકવાનો, આશા જગાડવાનો અને કંઈક ક્રિએટિવ કરવાનું. આ માત્ર એક વિચાર નથી, આ એક ક્રાંતિકારી કોલ ટુ એક્શન છે. અને આના પરથી જ આવે છે પૂજાનો મર્મ. સાચી ભક્તિ કે પૂજા એટલે ખાલી મંદિરમાં જઈને ફૂલ ચડાવવા કે કોઈ યાંત્રિક કર્મકાંડ કરવા એવું નથી. અસલી પૂજા તો એ છે કે ઈશ્વરની આ સુંદર દુનિયા પ્રત્યે આપણે પ્રેમ દાખવીએ, આપણી ફરજો પૂરી ઈમાનદારીથી નિભાવીએ અને નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીએ. ખરા અર્થમાં ધર્મનો મર્મ આ જ છે. તો મિત્રો, હવે આપણે આજના આ વિશ્લેષણના એકદમ અંતિમ પડાવ પર આવી ગયા છીએ. એપ્રિલ 1970ના અખંડ જ્યોતિ અંકનો સંપૂર્ણ સારાંશ. તો ચાલો આજના આ વિશ્લેષણને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. પહેલું, દિવ્ય પ્રેમ જ આપણા જીવનનો વૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર છે. બીજું, આપણું અદૃશ્ય સૂક્ષ્મ શરીર મંત્ર, સંગીત અને પવિત્રતાથી સીધું પ્રભાવિત થાય છે. ત્રીજું, રોજબરોજના જીવનની ઈર્ષ્યા અને નિરાશાને આપણે સારા આચરણ અને સમજદારીથી દૂર કરી શકીએ છીએ. અને છેલ્લે, સાચી પૂજા કોઈ કર્મકાંડમાં નહીં પણ નિષ્કામ કર્મ અને માનવતાના કલ્યાણમાં છે. હવે જરા વિચારો, જો આપણે બધા જબરદસ્ત સિદ્ધાંતોને આપણા વાસ્તવિક જીવનમાં ઉતારી દઈએ તો આ દુનિયા અને આપણું પોતાનું જીવન કેટલું પાવરફુલ અને સુંદર બની જાય. બસ આ જ વિચાર સાથે હું આજના વિશ્લેષણને અહીં વિરામ આપું છું. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને જીવનમાં આગળ વધતા રહો.